ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં માતાજીની બાધા માટે રાખવામાં આવેલ બકરા પર અચાનક એક રખડતી ગાયે હુમલો કરતા બકરાનું મોત નીપજ્યું હતું। આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે। સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ તીખો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રખડતા પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે, છતાં કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। આજે બકરાનું મોત થયું છે, કાલે કોઈ નિર્દોષ બાળક અથવા વૃદ્ધ તેનો ભોગ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? રહીશોના જણાવ્યા મુજબ નગરમાં અનેક લોકો રખડતા પશુઓના હુમલાથી ઈજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલ સુધી પહોંચ્યા છે, છતાં સમસ્યા ઉકેલવા માટે નગરપાલિકા તરફથી કડક અને સતત કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે। રાતે ને દિવસ ગાયો અહીંયા પડે છે, ઘરમાં હોશે થઈ જાય છે, નાના છોકરાઓને રમતા હોય ને કઈ મારી બેસે તેનો જવાબદારી કોણ લેશે? અત્યારે આ ઘટના બની છે તેની બદલે નાના છોકરાઓને બી કઈ કરી શકે તો તેના માટે અમે શું કરીએ? બોલો, અહીંયા 4, 5, 10 ગાયો આવે છે ફરિયાની મય ને આખો રાત ને દિવસ ચાલુ રહે છે ને છોકરાઓ નાના મોટા રમતા હોય તેને બી ભેટી મારે છે અહીંયા ગળી ને નાનું જનાવર કોઈ પણ હોય તેને હમી થાય છે।